બોટાદ શહેરમાં વરસાદ નથી આવ્યો પરંતુ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ સમાન બની ગયો છે। સાળંગપુર રોડ ઉપર આવેલા રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે। સાળંગપુર રોડ ઉપર આવેલા અંડરબ્રિજ પાણી ભરાવાના અને ખાડાઓ પડી જવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરાયેલા પાણી અને ખાડાના કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। અંડરબ્રિજમાં પાણી અકસ્માતનો ઇશારો કરી રહ્યું છે। આ અંડરબ્રિજની હાલત બાબતે સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં રજૂઆતો બહેરા કાને અથડાઈને પરત આવી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાઈ વચ્ચે નો આવતા ઘડી અમરેલી। દાદા ક્યાંથી આવતા હતા, શું થયું અત્યારે? હા, મોહમ્મદનગરથી આવતો હતો તો આ પાણી બહુ ભરાણું હતું તો ત્યાંથી પસાર થયા તો પડી ગયા પાણી। દાદા તમને કાંઈ ઈજા થઈ, કાંઈ થયું? જમણા હાથમાં એટલે ભાઈ ડાબા હાથમાં પાઈ ગયું છે। શું કરવું જોઈએ? ખરેખર રસ્તો કેવો છે? કરવો પડે રિપેર, આમ કાંઈ ચાલે નકર તો બીજા માણસો ગઈ અમારે જેવા પડે તો મારી ઉંમર કેટલી થઈ, 81 વર્ષની ઉંમર। લાખાણી અલ્તાફ બદરુદ્દીનભાઈ, હું આનંદધામ રેસિડેન્ટ